નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરનું માલણપુર બન્યું પ્રેરણારૂપ. 1400ની વસ્તી સામે 9500 વૃક્ષો. આજુબાજુ કરતા 4 ડિગ્રી ઓછું હોય છે તાપમાન. રણની કાંઠે આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોની સંખ્યા પ્રતિ હેક્ટર દીઠ 4.15 વૃક્ષો છે. તેવામાં કચ્છના નાના રણથી 5 કિલોમીટર દૂર આવેલું પાટડીનું માલણપુર ગામે રણપ્રદેશમાં લીલોતરીની એક નાની ઉમ્મીદ જગાવી છે. એક તરફ રાજ્યમાં પ્રતિ હેક્ટરે વૃક્ષોની સંખ્યા 14.25 છે, તેની સામે ઝાલાવાડમાં માત્ર 4.15 વૃક્ષ છે. ત્યાં 1400ની વસ્તી ધરાવતા નાનકડા માલણપુર ગામમાં વૃક્ષોની સંખ્યા પ્રતિ વ્યક્તિ 7 એટલે કે 9500ની છે. ઉનાળામાં જિલ્લા કરતાં તાપમાન અહીં 4 ડિગ્રી ઓછું હોય છે. 10 વર્ષ અગાઉ ગામ તળાવ ફરતે ગંદકી દબાણને દૂર કરવા 20 જેટલા યુવાનોએ રોપા વાવવાની શરૂઆત કરી. ફોરેસ્ટર જનાજી લેંચિયાએ સરકારમાંથી કાંટા અને પિંજરાનો લાભ વાવ્યો હતો. માજી સરપંચ પરસોત્તમભાઈ જાદવે પંચાયતના બોરમાંથી નળ આપી 3 વર્ષ સુધી જીવના જેમ રોપાનો ઉછેર કર્યો. ગામની ચારે તરફ લીમડા, પેલ્ટાફોર્મ, નીલગિરી, ગુલમોહર, ઉમરા, વડ, સરો અને કળજી મળી 6400 વૃક્ષો. બુટ ભવાની માતાના મંદિરે 11 વૃક્ષો, મુખ્ય રસ્તાની બંને તરફ 1000 વૃક્ષ અને 2 લાખના ખર્ચે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. હવે ગામમાં બાકી રહેલી જગ્યામાં પણ 300થી 400 રોપા વાવવાનો નિર્ણય લેવાયો છે. રણકાંઠાની એક એવું ગામ કે જ્યાં અન્ય ગામો કરતાં 4 ડિગ્રી તાપમાન ઓછું. માલણપુરમાં એક વ્યક્તિ દીઠ 7 વૃક્ષોથી ચોતરફ હરિયાળીની ચાદર. માલણપુરમાં 1400ની વસ્તી સામે 9500 વૃક્ષોથી ચોતરફ હરિયાળી. આખું ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ. હાલમાં માર્ચની શરૂઆતમાં જ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે અને આગામી મે જૂનના આકરા ઉનાળામાં પારો 50 ડિગ્રીએ પહોંચવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આજે ગુજરાતના છેવાડાના એક એવા ગામની વાત કરવી છે જ્યાં 1400ની વસ્તી સામે 9500 વૃક્ષો લહેરાતા જોવા મળે છે. સામાન્ય રીતે રણકાંઠાની બંજર અને ઉજ્જડ જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જેવી ઘટના છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલણપુર ગામની વસ્તી 1400 છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા જ 9500થી વધુ છે. એટલે કે ગામમાં એક વ્યક્તિ દીઠ વૃક્ષોની સંખ્યા 7 જેટલી છે. દસાડા તાલુકાના માલણપુર ગામમાં પ્રવેશતા જ તળાવની પાળે મંદિરના ફરતે કે રસ્તાની બંને બાજુ લીલાછમ હવા સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે. માલણપુર ગ્રામજનોને અંદાજે 2 લાખના ખર્ચે બોરમાંથી રોડ સુધી પાઇપલાઇન નાખી ગ્રામજનો અને વન વિભાગના સહિયારા પ્રયાસથી હાથમાં ગામના ફરતે ચારે દિશામાં હવા સાથે વાતો કરતા વૃક્ષો લહેરાતા નજરે પડે છે. માલણપુર ગામે વર્ષોથી વડવાઓ દ્વારા કૂતરા માટે, પાણીની પરબ માટે અને ગાયોના ઘાસચારા માટે અલગ અલગ ખેતરો ફાળવેલા છે. ગામ લોકો અને ગામના યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે, જેના પરિણામે આજે ગામમાં 9500થી પણ વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ગામનું આખું વાતાવરણ પહેલા કરતાં બદલાઈ ગયું છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.